બધો લોટ બાંધ્યો એટલે તમને એમ લાગતું હશે કે મહેમાન આવવાના છે, પણ એવું નથી. આપણે બનાવવાની છે પૂરી દિવાળીની રસોઈ. તો ખુશાલીબેન પૂરી વણવા માંડ્યા છે. મમ્મી તો પૂરી વણવાની સ્ટાઇલ જ અલગ છે. ખમણી લઈને પૂરી વણે છે ને આપણે તે કંઈ બેઠા નહોતા હો. આપણે તે ઈદ વારો હતો, પૂરી વણવાનો તે આપણે બાજુમાં બેઠા બેઠા પૂરી જ વણતા હતા. બધા પૂરી વણશે તો તળશે કોણ, એટલે આપણને હોપી દીધું તળવાનું કામ. આપણે પૂરી તળવા માંડ્યા છે. જો સાઈડમાં તગારું ભરીને તળી નાખી છે. અને પછી મમ્મીએ લઈ લીધો છે ઘૂઘરામાં ભરવા માટેનો મસાલો. જો રવો શેકાવા માંડ્યો છે. માવો બને એટલી વારમાં આપણે આંગળું ઝગમગાવી દઈએ. આપણે દીવા કરી નાખ્યા. સાંજ પડી ગઈ છે આમાં રસોઈમાં ને પછી હજી તો બધા ઘૂઘરા બનાવવાના બાકી છે. 50% બન્યા ને 50% બાકી છે. એ મમ્મી ને ખુશાલીભાઈ બનાવે છે ત્યાં આપણે તળી લેવી ઘૂઘરાને ફટોફટ. તે તો તળવાનું કામ બધું આપણે જ લઈ લીધું છે. વણવાનું કામ છે એ આપણે નથી લીધું. આજે બધું ફ્રાય કરી નાખ્યું છે પૂરી ને ઘૂઘરા ને. હજી તો સાંજે વડા બનાવવાના છે. મમ્મીનો વારો આવી ગયો. તો મમ્મીની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. વડાને એવું બધું આપણને તળતા ન આવડે. આપણને જે રેડી કરીને આપે ને પૂરી ને ઘૂઘરા ને પરફેક્ટ બનાવી દે ને એ તળી નાખ્યું. આવું બધું આપણને પાડતા ન આવડે. એટલે એ મમ્મી બનાવવા માંડ્યા છે વડા. અને સાંજના જમવામાં હતું ખજૂર આંબલીની ચટણી, વડા અને ગરમા ગરમ ઘૂઘરા હતા. અને સાંજના 9 વાગી ગયા છે જમવા બેસવામાં. હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. વડા અને ખજૂર આંબલીની ચટણી. આજનો દિવસ તો આખો રસોઈ બનાવવા ગયો. આવા જ તે વ્લોગ જોવા માટે આપણને ફોલો કરતા જજો. ટાટા બાય બાય.